નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી। તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં એક્શન જોવા મળ્યું અને કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં મજબૂતી રહી તો સોના ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળી રહ્યો છે। જ્યારે ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી દબાણ દેખાયું, પણ ચાઇનામાં કોવિડના કેસ ફરી વધતા માંગ ઘટવાની આશંકાએ મેટલ્સની અંદર રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળી રહ્યો છે। નોન એગ્રી કોમોડિટીમાં આવેલી આ તેજી કેટલી ટકશે અને આગળ કેવું રહેશે આઉટલુક, તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા। તો આપણે આ ચર્ચાની શરૂઆત કરીશું। આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો કરન્સીની સાથે જો આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ તો આ સપ્તાહમાં આપણે ખાસ કરીને મુખ્ય ઇવેન્ટ જે જોઈ છે યુએસના સીપીઆઈના આંકડા રહ્યા છે। યુએસ ઇન્ફ્લેશનના આંકડા ઘટીને આવ્યા, જેનું રિએક્શન માર્કેટે તેમજ બુલિયન માર્કેટની અંદર પણ આવતું દેખાયું। આ તમામની ચર્ચા કરીએ, પણ સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કરન્સીની। તો આ સપ્તાહમાં ડોલર ઉપલા સ્તરેથી ઘટાડો આપતો દેખાયો અને રૂપિયામાં મજબૂતી આવતી દેખાઈ અને સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે તો રૂપિયો 1.10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો। આ કદાચ 9 વર્ષની રૂપિયાની સૌથી મજબૂત ઓપનિંગ આપણે શુક્રવારના દિવસે થતી જોઈ છે। તો ભાવેશજી, શું કારણો તમે જોઈ રહ્યા છો? ઇન્ફ્લેશનના આંકડાઓને કારણે ડોલર ઇન્ડેક્સ નબળો થવાથી આ મજબૂતી આવી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો અગર તમે માર્કેટમાં ડેટાસ જોશો, વોલેટિલિટી ને ડેટા જોશો તો ઘણી બધી ફેરબદલ થઈ ગયા છે। સ્પેશિયલી તમે ડોલર ઇન્ડેક્સની વાત કરો તો આ અઠવાડિયામાં ઓલમોસ્ટ 112 113 થી ઓલમોસ્ટ 108 ના લેવલ પર આવી ગયું હતું ડોલર ઇન્ડેક્સ। ડોલર ઇન્ડેક્સના કારણે ઘણા બધા કરન્સીઝમાં ફેરબદલ આવી ગયું, યુરો વધી ગયું, સ્ટર્લિંગ વધી ગયું, તો ઇન્ડિયાને માર્કેટને પણ બહુ સપોર્ટિવ મળ્યું છે। બટ આ મને લાગે છે કે ટેમ્પરરી સપોર્ટ છે, કેમ કે ફરીથી ડિસેમ્બર જાન્યુઆરીમાં ફરીથી રેટ હાઇક થશે, ફરીથી ડોલર સ્ટ્રોંગ થશે ને તમે જોશો ફરીથી કરન્સી ડેપ્રિશિએટ થશે। આ બહુ સારો મોકો છે જ્યાં તમે ફરીથી ડોલર લઈ શકો છો। 51 થી નીચે આવી ગયું છે ઓલમોસ્ટ, તો મારા હિસાબથી આ બહુ ઓપોર્ચ્યુનિટી સારી છે। 13% વોલેટિલિટી તમે રૂપિયા ડોલરમાં જોવા મળ્યું છે લાસ્ટ એક વર્ષના અંતરાલમાં। તો આ ક્યાં ને ક્યાં પ્રોફિટ બુકિંગ છે, યર એન્ડ પ્રોફિટ બુકિંગ છે। બટ તમે અગર ડિસેમ્બર જોશો તો ડિસેમ્બર એવો મહિનો હોય છે જ્યારે એક્ઝિટ થાય છે માર્કેટમાંથી, એફઆઈઆઈ સ્પેશિયલી। જ્યારે એફઆઈઆઈ એક્ઝિટ થશે એ ટાઈમ પર એ લોકોને ડોલરની કન્ઝમ્પશન વધી જશે તો ફરીથી રૂપિયો નબળો થવાની ગુંજાઈશ બહુ સારી છે। તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે આ લેવલ પ્રોફિટ બુકિંગ લેવલ છે, ફરીથી તમે ડોલર લઈને ચાલો। ને ડેટા ડેફિનેટલી ઘણા ફેરબદલ ડેટા આવવાના છે, બટ તમે અગર પ્લેન વેનીલા જોશો તો જે રીતે ઇન્ટરેસ્ટ રેટ વધે છે ને આજે 10 યર yield ઓલમોસ્ટ 4% 19 કરોડ પર સસ્ટેન થાય છે, તો ઘણા બધા જે એફઆઈઆઈ છે જે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ દેશોમાં નિવેશ કરે છે, અગર ત્યાં એ લોકોનું ઇન્કમ ઓછું હશે તો એ લોકો ત્યાંથી પૈસા ઉપાડશે ને ફરીથી યુએસમાં નાખીને 10 યર yieldમાં નાખી દેશે, જ્યાં તમારે 10%ની 4%ની ગેરંટેડ કૂપન મળે છે। તો આ બધી જે ફેરબદલ છે, જુગલબંધી ચાલે છે કરન્સી માર્કેટમાં, આ બહુ જોવા જેવી છે સ્પેશિયલી ડિસેમ્બર માટે, કેમ કે એફઆઈઆઈ ના આઉટફ્લો સ્ટાર્ટ થઈ જશે ને ત્યારે તમે જોશો કે ફરીથી રૂપિયો નબળો થશે। ઓકે, તો આ તમામ પરિબળો પર આપણે અહીં આગળથી ખાસ નજર રાખવાની રહેશે અને રૂપિયાને આપણે ધર્મેશજીના મતે જે રીતે જોઈ રહ્યા છે કે આ તમામ પરિબળો પર નજર રાખવાની રહેશે ને ત્યારબાદ આપણે રૂપિયાની અંદર પાછું થોડી નરમાશ આવતી જોઈ શકીશું। ત્યારે ભાવિકજી, તમે ડોલર ઇન્ડેક્સ અને રૂપિયાની ચાલને કેવી રીતે રીડ કરી રહ્યા છો? આજે ઇન્સ્ટન્ટ રિએક્શન આપણને આવતું દેખાયું છે ઇન્ફ્લેશનના આંકડા બાદ, એ સસ્ટેનેબલ રહી શકશે? જી જરૂર। આઈ થિંક માર્કેટમાં એક્સપેક્ટેડ હતું કે 7.9 થી કદાચ મે બી 80 આવે, પણ જે ઇન્ફ્લેશનના આંકડા સોફ્ટ થયા છે તો એના લીધે આપણે રિએક્શન જરૂરથી જોયું છે ને કે એક્રોસ એસેટ ક્લાસ બોર્ડ બધામાં આપણને તેજી જોવા મળી છે ને આઈ થિંક થોડુંક એક પુલ બેક પણ જરૂરથી લાગતું હતું ડોલરમાં, કારણ કે ઓલરેડી ડોલરની રેલી પણ ઘણી ઓવરસ્ટ્રેચ થઈ ગઈ છે। મારા મતમાં છે કે આઈ થિંક રૂપિયાની આપણે ચાલ જોઈએ તો 80.50 થી 80.25 સુધીનું મને હજી પણ રૂપિયો મે બી તેજી જોવા મળી શકે છે, કારણ કે બીજી બધી કરન્સીઝ પણ આપણે જોઈએ છે તો અત્યારના ડોલરની સામે ઘણી જ સુધરી રહી છે અને આઈ થિંક એક્સપેક્ટેશન છે કે આના પછીના જો આંકડા આવશે અને એ પણ જો થોડા સોફ્ટર થશે તો આઈ થિંક ફેડ જે છે એ મે બી આગળ રેટ હાઇક જે છે એ નહીં કરી શકે। બટ ડિસેમ્બરમાં ઓલરેડી 50 બેઝિસ પોઈન્ટનું રેટ હાઇક એક્સપેક્ટેડ છે, એટલે અહીંયાથી મને લાગી રહ્યું છે કે હજી પણ થોડીક તેજી રૂપિયામાં જોઈ શકાશે, મે બી 80.25 થી 80। ત્યાંથી આગળ હજી વીકનેસ મને નથી લાગતી કે મે બી રૂપિયો મજબૂત થઈ શકે, મે બી 80ની આસપાસ એકવાર સ્ટેડી થઈ શકે છે અને ફરીથી પછી નબળો ચાલુ થઈ શકે છે।
ઓકે, તો આપણે 80.20 આસપાસ આ રૂપિયાને મજબૂતી તરફ આગળ વધતો જોઈ શકીશું. તો આ એક મહત્વનું અઠવાડિયું આપણે કરન્સીની માટે, ખાસ કરીને રૂપિયાને માટે જોયું છે, કે જ્યાં રૂપિયાની ખાસી એવી મજબૂતી આપણને બનતી દેખાય છે. તો હવે આપણે આગળ વધીશું અને વાત કરી લઈશું સોના અને ચાંદીના કારોબારની. તો સોના ચાંદી માટે પણ તેજીનું આ સપ્તાહ રહ્યું છે. ઇન્ફ્લેશનના ડેટા પહેલાં એક રેન્જની અંદર કારોબાર હતો, પરંતુ ડેટા બાદ સોના ચાંદીની કિંમતોની અંદર પણ આપણને ઉછાળો આવતો દેખાયો છે. ધર્મેશજી, સપ્તાહને અંતે આપણે સોનાની કિંમતોમાં પણ એક સરસ ઉછાળો જોયો. આ તેજીના તમે શું કારણો જોઈ રહ્યા છો અને આ તેજી કેટલી આગળ વધી શકે? નો ડાઉટ બહુ સારી તેજી જોવા મળી છે. ઓલમોસ્ટ $1,650 થી $1,750 ને ડોમેસ્ટિક માર્કેટમાં 50,000 થી 52,000ના લેવલ્સ તમારે શોર્ટ મોમેન્ટમમાં અઠવાડિયાના અંતરાલમાં તમને જોવા મળ્યું છે. આ કમ્પ્લીટલી પ્રોફિટ બુકિંગ નથી, માર્કેટમાં એક શોર્ટ કવરિંગ પણ નથી. આ પ્લેન વેનીલા બાઇંગ થયું છે માર્કેટમાં, કેમ કે જે એટલા નીચલા સ્તરો પર ડેફિનેટલી માર્કેટ એક સારી ઓપોર્ચ્યુનિટી હોતી હતી બાઇંગ કરવાની. પ્લસ જે તમે જોશો ડોલર ઇન્ડેક્સ, એમાં એક સારું એવું નબળાશ જોવા મળ્યું છે. 114, 115 થી ઓલમોસ્ટ 108, એમાં તમે 4-5% વીકનેસ જોવા મળ્યું છે. તો એ ક્યાં ને ક્યાં પ્રોફિટ બુકિંગમાં આવ્યું છે. માર્કેટને પ્રાઇસ આ રીતે સ્પાઇક કર્યું છે. ટેકનિકલ બ્રેકઆઉટ પણ છે $1,700 પર. આ લેવલ પર મને લાગે છે માર્કેટ સસ્ટેન રહેશે અને ફ્લેટિશ રહેશે યર એન્ડ સુધી. હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમે પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ શકો છો, કેમ કે 52,200, 52,300ના લેવલ્સ એક સારો લેવલ છે. ત્યાં તમે એક્ઝિટ કરીને સ્પેક્યુલેટર્સ આમાં મંદી કરી ચાલી શકે છે. 52,500નો સ્ટોપ લોસ રાખો. કરંટ માર્કેટથી તમે મંદી કરો એ ફરીથી જોઈ શકો છો 51,800 થી 51,750ના લેવલ્સ તમે જોઈ શકશો. પ્લસ રૂપિયો પણ એટલો એપ્રિશિએટ થયો છે, તો એના કારણે માર્કેટમાં એટલી તેજી આવી નથી ડોમેસ્ટિક માર્કેટમાં, ને ઇનફેક્ટ પ્રાઇસ સ્ટેગ્નન્ટ થયું છે. તો હું રેકમેન્ડ કરીશ ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી આ 2 આ 3 દિવસના ટ્રેડ લેવું હોય તો હું શોર્ટની રેકમેન્ડેશન આપીશ માર્કેટથી. ને લોંગ ટર્મ લેવાની ઈચ્છા હોય તો હું રેકમેન્ડ કરીશ વેટ એન્ડ વોચ કરો. સ્પેશિયલી ડિસેમ્બરમાં 15 તારીખ પછી તો બહુ ફ્લેટ ટ્રેડ થશે ને વોલ્યુમ બહુ ઓછું થઈ જશે. તો આ શોર્ટ ટર્મ માટે સ્પેક્યુલેટર્સ આમ આ લેવલ સુધી મંદી કરીને ચાલી શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે તમે અહીંયા આગળથી એ સેલ તરફ રહી શકો છો. મંદી તરફની સ્ટ્રેટેજી તમારે રાખવાની રહેશે. એટલે કે જો તમારે પ્રોફિટ બુકિંગ કરવું હોય તો આ તમારે માટે પ્રોફિટ બુકિંગની એક તક બની શકે છે. અને જો તમારે નવી ખરીદારી કરવી હોય તો હાલ તમારે વેટ એન્ડ વોચ કરવું પડશે. ડિસેમ્બરની આસપાસ તમે આ ખરીદારી કરી શકશો, એવા લેવલ તમને મળી શકશે. ત્યારે જ ભાવિકજી, યુએસમાં બોન્ડ ડીલમાં પણ નરમાશ આવી છે. તો શું અહીંથી પણ રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે? તમે હવે સોનામાં કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો? આઈ થિંક એમસીએક્સમાં આપણે જોઈએ તો સોનું અત્યારના 1 મહિનાના હાઈ ઉપર જ છે, અને કોમેક્સમાં ઓફકોર્સ ઓક્ટોબરનું ફ્યુચર પણ એ લોકોએ 2.5 મંથ્સના હાઈ ઉપર છે, કારણ કે આપણે રૂપિયો થોડો મજબૂત થયો છે. અને બોન્ડ yield પણ આપણે જોયું તો ઘણું જ વીક થઈ છે, તેના લીધે પણ સોનાને ઘણો સપોર્ટ જોવા મળ્યો છે. આઈ થિંક અપસાઇડ એમસીએક્સમાં મને લાગી રહ્યું છે કે 52,500 થી 53,000ની આસપાસનું લેવલ જોઈ શકે છે. અને જે મોમેન્ટમ એક્સિલેટર છે આરએસઆઈ, એ પણ અરાઉન્ડ 67 છે, એટલે હજી ઓવરબોટમાં નથી આવી, એટલે હજી પણ અપસાઇડ રૂમ છે મે બી 700 ટુ 1,000 પોઈન્ટ્સની. અને આપણે ઓવરઓલ અત્યારના જોઈએ તો માર્કેટ સેન્ટિમેન્ટ છે હવે શિફ્ટ થઈ ગયું છે. 2 વીક પહેલા આપણે જોઈએ જ્યારે 1,700ની નીચે હતું ત્યારે એક ન્યુટ્રલ માર્કેટ હતું. હવે ઇનફેક્ટ બુલિશ થઈ ગયું છે, અને હવે માર્કેટ થીમ છે કે કોઈ પણ ડિપ આવે છે તો બાય કરી શકો છો, કાં તો કોઈ શાર્પ કરેક્શન આવે છે તો ઓફકોર્સ એક્યુમ્યુલેટ કરી શકો છો. સપોર્ટ આપણે જોઈએ તો અરાઉન્ડ જે મૂવિંગ એવરેજનું ડેઇલીમાં જોઈએ તો અરાઉન્ડ 51,000ની આસપાસ 20 અને 200 દિવસની મૂવિંગ એવરેજ આવી ગઈ છે. એટલે આઈ વુડ સે કે એ જ એક સારો અત્યારના સપોર્ટ છે. બટ જે લોકોની પોઝિશન ઓલરેડી છે તો એ લોકોને ઓફકોર્સ કહીશ કે એકવાર પ્રોફિટ જરૂરથી બુક કરી શકો છો, કારણ કે 2 દિવસમાં આપણને ઘણી મોટી તેજી જોવા મળી છે. અને જે કોઈ ફ્રેશ ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ વુડ સે કે થોડુંક વેઇટ કરો. એકવાર માર્કેટને હજી અહીંયાથી અરાઉન્ડ 52,000ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે 53,000ના ટાર્ગેટથી. બટ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી 51,000ની ઉપર છે ત્યાં સુધી તેજી જ છે 53,000 સુધીની. 51,000ની નીચે જ મને લાગી રહ્યું છે કે આ જે તેજી છે એ ઓછી થઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી તમારે 51,000નો સપોર્ટ લેવલનો અહીંયા આગળથી તમને ખાસ ધ્યાન રાખવાની સલાહ મળી રહી છે. અને આપણા બંને નિષ્ણાતો ધર્મેશજી અને ભાવિકજીની સલાહ એ બની રહી છે કે તમારી પોઝિશન છે તો અહીંયા આગળથી તમે એને અત્યારે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, અને નવા રોકાણ માટે તમારે થોડી રાહ જોવાની રહેશે. તો સોના ઉપર ખાસ કરીને અહીંયા આગળથી આ સ્ટ્રેટેજી અંગે આપણે અહીંયા આગળથી વાતચીત કરી લીધી છે. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ. તો ચાંદીમાં પણ ધર્મેશજી 3% આસપાસની આપણને તેજી દેખાય છે. આ તેજીના તમે કયા કારણો જોઈ રહ્યા છો? જો ચાંદીની વાત કરું તો ચાંદીમાં જે સડન સ્પાઇક જોવા મળ્યું હતું પ્રાઇસમાં, એ ઘણા બધા લોકોએ એમાં એન્ટિસિપેટ કર્યું હતું, કેમ કે અગર તમે ચાંદીની જે ચાલ જોશો એ $18-17 થી $22-23 આ દાયરામાં ટ્રેડ થાય છે.
તમે અગર કમ્પેરિઝન કરશો ગોલ્ડ ને સિલ્વરની, તો ચાંદી આજના તારીખમાં જે લાઈફ ટાઈમ હાઈ છે $50 એના નીચે જ ચાલે છે, 50% ડિસ્કાઉન્ટમાં ચાલે છે. અગર તમે ગોલ્ડને કમ્પેર કરશો, ગોલ્ડ 2000 નું લાઈફ ટાઈમ હાઈ છે, એની સામે 1800-1700 ચાલે છે. તો એમાં ને કમ્પેરેટિવ ચાંદીમાં, ચાંદી ઘણી પ્રેશરમાં હતી. બટ અગર તમે જોશો જે દિવસે ડોલર ઇન્ડેક્સ 112 તોડ્યું, એના પછી એક સડન સ્પાઇક જોવા મળી છે ચાંદીમાં, અને ચાંદીએ બહુ શાર્પ રેલી આપી છે. 55,000 થી ઓલમોસ્ટ 62,000 ના લેવલ્સ તમારે અઠવાડિયાના અંતરાલમાં જોવા મળ્યું છે. તો આ લેવલ હું રેકમેન્ડ કરીશ કે તમે પ્રોફિટ બુક કરી ચાલી શકો છો. બટ ચાંદી એવી કમોડિટી છે, હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ડિપ આવે ત્યાં તમે એક્યુમ્યુલેશન કરજો, ના કે આમાં શોર્ટ કરજો. શોર્ટ કરવા જેવી કમોડિટી નથી, કેમ કે ડાઉનસાઇડ રિસ્ક બહુ લિમિટેડ છે. તમે અગર લાસ્ટ 3 વર્ષના ડેટા જોશો, કોવિડના ટાઈમે ચાંદીનું જે ડ્રોપ હતું એ $15 સુધી હતું, એના પછી $30 વહી ગયું, ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 40,000 નીચે ક્યારે આવી જ નથી. તો હમણાં કરંટ સિનારીઓમાં હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમે 62,000 ના લેવલ્સ પર, આ લેવલ પર ટક્યો છે તો માર્કેટ આમાં પ્રોફિટ બુકિંગ કરી ચાલી શકો છો. આજે યુએસ માર્કેટ બંધ છે, માર્કેટમાં વોલેટિલિટી બહુ ઓછી થઈ જશે. તમે જોશો બેઝ મેટલ કાઉન્ટરમાં પણ એક સારી તેજી જોવા મળી છે પ્રાઇસમાં. તો આ બધા કન્સોલિડેશન ઝોન આવી જશે નેક્સ્ટ મંથ સુધી. તો ત્યાં તમે પ્રોફિટ બુક કરો, કે ફરીથી અગર માર્કેટ ડિપ આવે, $20 નીચે આવે, એક સારી એક્યુમ્યુલેશન ઝોન થશે. ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો 60,000 ના નીચે તમારે ડેફિનેટલી આમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. આમાં અગર તમે લોંગ ટર્મ હોલ્ડ કરશો તો મે બી 65,000 to 70,000 ના પણ લેવલ્સ તમે જોઈ શકશો આ કાઉન્ટરમાં. તો આ હોલ્ડિંગ કેપેસિટીની ગેમ છે, બહુ ચંચલ કોમોડિટી છે, બંને સાઈડ વોલેટિલિટી આપશે. સ્પેક્યુલેટર સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરજો, કેમ કે આમાં સ્ટોપ લોસ હિટ થવાનું ચાન્સીસ બહુ વધારે છે, કેમ કે આની વોલેટિલિટી બહુ સારી છે. બટ અગર નિવેશક જે હોલ્ડ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડ કરશે તો આ બહુ સારામાં સારી કમોડિટી છે, બહુ સસ્તી કમોડિટી છે. આ પુઅર મેન્સ ગોલ્ડ પણ કહેવાય તમે આને. તો હું રેકમેન્ડ કરીશ કે આ લેવલ પર પ્રોફિટ બુક કરો. અગર માર્કેટ પડે છે 60,000 નીચે આવશે તો તમે એક્યુમ્યુલેશન સ્લો એન્ડ સ્ટેડી સ્ટેગ્નર્ડ ઝોનથી તમે બાય કરી શકો છો. ઓકે, તો ચાંદી માટે તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે કે આ લેવલ ઉપર તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, અને જ્યારે કિંમતો નીચે આવે છે ત્યારે તમારે એક્યુમ્યુલેશન કરવાની રહેશે, અને લાંબા ગાળા સુધી તમે જો હોલ્ડ કરશો તો ચાંદીની અંદર તમે મોટી તેજીનો લાભ લઈ શકશો. ત્યારે જ ભાવિકજી, હવે તમે કયા પરિબળો પર નજર રાખવાની ખાસ ચાંદી માટે સલાહ આપશો, અને ચાંદી ઉપર હવે તમારો શું આઉટલુક બની રહ્યો છે? આઈ થિંક હું પણ ધર્મેશજી જોડે એગ્રી થઉં છું કે ઓલરેડી આપણે ચાંદીમાં પણ એક સારી તેજી જોવા મળી છે. ઇનફેક્ટ છેલ્લા 1 મહિનાથી જોઈએ તો 57 થી 62,500 ની એક મોટી તેજી જોવા મળી છે. આઈ થિંક જે લોકો ઓલરેડી લોંગ કરીને હોલ્ડ કરતા હોય એ લોકોને અહીંથી પ્રોફિટ બુક કરવું જોઈએ, અને જે લોકો નવી પોઝિશન બનાવવાનું વિચારી રહ્યા છે, આઈ થિંક આઈ વુડ સે કે 61,000 થી 60,500 એક સારું લેવલ છે, કે જ્યાં 200 દિવસની મૂવિંગ એવરેજ પર છે, ને ઓલરેડી આપણે પ્રાઇસીસ ટેકનિકલી પણ જોઈએ તો જ્યારે પણ પ્રાઇસીસ મૂવિંગ એવરેજથી વધારે દૂર જાય છે ત્યારે રિટ્રેસ કરીને ફરીથી મૂવિંગ એવરેજની નજીક આવે છે, કારણ કે એ દર્શાવી રહ્યા છે કે પ્રાઇસીસ ઘણી ઓવરસ્ટ્રેચ છે અને ફરીથી થોડુંક મે બી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો આઈ વુડ સે કે 61,000 ની આસપાસ એકવાર આવે છે તો ફરીથી નવી લોંગ પોઝિશન બની શકાય છે 63,500 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 60,000 નો. મને હજી પણ ન્યુટ્રલ આઉટલુક છે શોર્ટ ટર્મ માટેનો, બટ આઈ થિંક જો મીડિયમ ટર્મ ને લોંગ ટર્મનું જોઈએ તો હજી પણ મને લાગી રહ્યું છે કે ચાંદી આઉટ પરફોર્મ કરી શકે છે સોનાની કમ્પેરિઝનમાં, ડિસ્પાઇટ કે આપણે રિસેશનના ફિયર્સ જોઈ રહ્યા છે, કારણ કે અત્યારના જે ચાંદીની ડિમાન્ડ જે છે ફિઝિકલી એ ઘણી જ સારી છે. ઇનફેક્ટ એલએમઈમાં જોઈએ તો 2016 પછીની અત્યારે સૌથી ઓછામાં ઓછી ઇન્વેન્ટરી કોમેક્સમાં અત્યારના ચાંદીની ફિઝિકલ ઇન્વેન્ટરી ઓછી છે, કારણ કે યુએસનું માર્કેટ, ઇન્ડિયાનું માર્કેટ અને બીજી એશિયન માર્કેટ જર્મની જે છે એમાં ફિઝિકલ ડિમાન્ડ ઘણી જ ચાંદીની વધી ગઈ છે, બીટ કોઇન્સ, જ્વેલરી હોય કે આ વખતે પણ આપણે ઇન્ડિયામાં જોયું કે અત્યારના ફિઝિકલ માં ઘણી ડિમાન્ડ છે, અને ઈવી ને 5G ટેકનોલોજી છે એમાં પણ કન્ઝમ્પશન ચાંદીનો વધારે છે. તો આઈ થિંક મીડિયમ ટર્મ ને લોંગ ટર્મ મારો આઉટલુક પોઝિટિવ છે. ઓફકોર્સ ન્યુટ્રલ અત્યારના છે શોર્ટ ટર્મમાં, કારણ કે રેલી બહુ જ ફાસ્ટ થઈ ગઈ છે. તો આઈ વુડ સે કે અરાઉન્ડ 61,000 ની આસપાસ આવે છે, તો ત્યાંથી એકવાર ફ્રેશ ચાંદી એક્યુમ્યુલેટ કરો, અને જો કોઈની અત્યારના ચાંદી લોંગ હોય તો એકવાર પ્રોફિટ બુક કરી શકાય. ઓકે, તો ચાંદી ઉપર ભાવિકજીનો વ્યૂ અત્યારે શોર્ટ ટર્મ માટે ન્યુટ્રલ બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ મીડિયમ ટર્મથી લોંગ ટર્મ માટે અહીંયાથી પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. તો બંને નિષ્ણાતોની સોના અને ચાંદી પર સલાહ, અત્યારે તમે પ્રોફિટ બુક કરી શકો છો પોઝિશન હોય તો, અને ઘટાડે તમારે એક્યુમ્યુલેશન કરી શકશો, અને સોના ચાંદીમાં ચાંદી આઉટ પરફોર્મ કરતી દેખાઈ શકે છે. તો અહીં આગળથી આપણે આ ચર્ચાની અંદર આપણે સોના ચાંદીની ચર્ચા કરી લીધી છે, અને હવે સમય થઈ રહ્યો છે કોમોડિટી રિપોર્ટની અંદર એક નાનકડા વિરામનો. લઈશું નાનકડો વિરામ, અને ત્યારબાદ આપણે આ ચર્ચામાં આગળ વધીશું.
વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આ ચર્ચામાં આપણી સાથે ધર્મેશજી અને ભાવિકજી જોડાયેલા છે. તો હવે આપણે ચર્ચામાં આગળ વધીશું. આ સપ્તાહમાં હવે આપણે જે ફોકસમાં રહેલી કોમોડિટીઝ છે એમાંથી મેટલ્સની વાત કરી લઈએ. તો મેટલ માટે પણ આ તેજીનું સપ્તાહ રહ્યું છે. કોપરે લગભગ 4%, એલ્યુમિનિયમે 3%, તો ઝિંકે 6%ની મજબૂતી બતાવી છે. ત્યારે ધર્મેશજી, મેટલ્સમાં ડોલર ઇન્ડેક્સની ઇમ્પેક્ટ તો રહેતી જ હોય છે અને સાથે જ ખાસ કરીને કોપર માટે ઓછી સપ્લાય અને ઘટતી ઇન્વેન્ટરી જેવા ફેક્ટર્સ પણ રહ્યા. તો કોપરમાં તેજી હજી આગળ વધી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આ ઉપરાંત બીજી કઈ મેટલ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ? જો બેઝ મેટલની વાત કરીએ તો બેઝ મેટલમાં સ્પેશિયલી જે બેઝ મેટલનું કિંગ કહેલાવે છે કોપર, ડોક્ટર કોપર, એમાં આવી સારી તેજી જોવા મળી છે. અગર તમે કાફી દિવસોથી જોશો તો માર્કેટ બહુ સીમિત ટ્રેડ કરી રહ્યા હતા 625 થી લઈને 655, 670ના લેવલ પર. બટ હવે જે સડન સ્પાઇક જોવા મળ્યું છે પ્રાઇસમાં, ઓલમોસ્ટ 700ના લેવલ આવી ગયા છે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે હવે ધીરે ધીરે માર્કેટ કન્સોલિડેશન મોડમાં આવી જશે, કેમ કે ઓલમોસ્ટ 15%ની રેલી તમારે ડાઉન સાઇડથી જોવા મળી છે. એક પુલબેક રેલી હતી. તમે અગર લાસ્ટ 6 થી 8 મહિનાનો ડેટા જોશો તો 850, 800 થી ઓલમોસ્ટ 600 અને 600 થી ફરીથી હવે 700ના લેવલ આવી ગયા છે. તો આ એક શોર્ટ કવરિંગ પણ તમે કહી શકો છો અને પ્રોફિટ બુકિંગ પણ કહી શકો છો. બટ ફંડામેન્ટલી એઝ સચ કે મોટી લાંબી તેજી નથી માર્કેટમાં. રીઝન એક છે, કેમ કે ડોલર ઇન્ડેક્સમાં વોલેટિલિટી છે. ઇન્ટરેસ્ટ રેટ બહુ તેજીથી વધે છે, સો દેટ કી જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ સ્લો ડાઉન થઈ જશે, કેમ કે એ લોકોને જે કોસ્ટ ઓફ બોરોવિંગ છે આજે જે 1.5%થી મળી રહ્યું તો આજે 4.5-5%માં મળે છે. તો એ લોકોનું કોસ્ટ ઓફ બોરોવિંગ અગર વધી જશે તો ઇન્ડસ્ટ્રી સ્લો ડાઉનમાં આવી જશે. તો એ જ થાય છે. ને પ્લસ તમે જોશો કે ચાઇના હજી પણ લોકડાઉનના ફેઝમાં ચાલે છે. તો કમ્પેરેટિવલી જે ડિમાન્ડ આવી જોઈએ આ ક્વાર્ટરમાં એટલી આવી નથી. આ કમ્પ્લીટલી ડોલર વીકનેસના કારણે માર્કેટમાં એક સડન સ્પાઇક જોવા મળ્યું છે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે આ એક સારું લેવલ છે, 700નું લેવલ છે. ત્યાં તમે એકવાર પ્રોફિટ બુક કરીને આપની પોઝિશન હલકી કરી નાખજો. સ્પેક્યુલેટર્સ અહીંયા મંદી કરીને ચાલી શકે છે, કેમ કે આ સડન સ્પાઇક વધારે સસ્ટેન રહેશે નહીં. 705નો સ્ટોપ લોસ રાખો અને ડાઉન સાઇડ તમે 680 થી લઈને 675ના લેવલ સુધી તમે કોપરને હોલ્ડ કરી શકો છો. ઓકે, તો કોપર માટે ખાસ કરીને આ સલાહ મળી રહી છે. તમે જો તમારી પોઝિશન હોય તો અહીંયાથી તમે પ્રોફિટ બુકિંગ ચોક્કસપણે લઈ શકો છો. ત્યારે જ ભાવિકજી, યુએસ દ્વારા પણ રશિયન એક્સપોર્ટ પર પ્રતિબંધ થઈ શકે છે. તો હવે શું મેટલ્સમાં આજે આપણે તેજીનો ટ્રેન્ડ જોઈ શકીશું, કે તમને પણ લાગે છે કે હવે અહીંયા આગળથી જે રીતના ફંડામેન્ટલ આપણે જોઈ રહ્યા છે તો હવે તેજી અટકી શકે? આઈ થિંક મને લાગે છે કે હજી પણ શોર્ટ ટર્મમાં મે બી 1 થી 2 વીકમાં હજી પણ તેજી થોડીક જોઈ શકાય છે, ખાસ કરીને કોપરમાં. કારણ કે કોપર ટેકનિકલી પણ જોઈએ તો ઓગસ્ટમાં જે 685, 686નો એક રેઝિસ્ટન્સ હતો એ ગઈકાલે જ આપણે જોયું કે બ્રેક કર્યો છે. અને પ્લસ બીજું એક ફંડામેન્ટલ ફેક્ટર્સ પણ છે કે LMEમાં આપણે કોપરની ઇન્વેન્ટરી જોઈએ તો ઘણી જ ઓછી છે. ઇનફેક્ટ જે ચીલી જે સૌથી મોટું પ્રોડ્યુસર જે છે વર્લ્ડમાં કોપરનું, એનું પણ સપ્ટેમ્બરમાં આપણે પ્રોડક્શન જોયું તો એ લોકોનું ઓછું છે. ને આગળ જતાં પણ એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે એ લોકોનું ઓછું જ થશે, કારણ કે એ લોકોનું માઇનિંગ ને જે અત્યારના પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે વર્કર્સના યુનિયનનું, તે એન્ટિસિપેશન છે કે મે બી ડિસેમ્બર સુધી પણ જે પ્રોડક્શન છે ઓછું જ થઈ શકે છે. હા, ઓફકોર્સ પ્રાઇસીસમાં અપસાઇડ કેપ જરૂરથી રહી શકે છે, કારણ કે ચાઇના આપણે જોઈએ કે ઘણું હજી પણ લોકડાઉન થઈ રહી છે અને ત્યાંથી ડિમાન્ડ નથી આવી રહી. બટ અત્યારના જે રીતે કોપરના આપણે પ્રીમિયમ્સ જોઈએ શેંઘાઈમાં અને બીજે પણ, તો પ્રીમિયમ્સ અત્યારના હાલ છે જે દર્શાઈ રહ્યા છે કે જે સ્પોટ કે ફિઝિકલ સ્ટોક્સ જે છે એ ઓછું છે અને એની સામે ડિમાન્ડ વધારે છે. આઈ થિંક જ્યાં સુધી પ્રીમિયમ $3 થી $4 કોપરમાં આપણને જોવા મળે છે ત્યાં સુધી પ્રાઇસીસમાં થોડુંક અપસાઇડ જોવા મળી શકે છે. ટેકનિકલી મને લાગે છે 712, 714 સુધીનું લેવલ અપસાઇડ આવી શકે છે. તો ઓફકોર્સ કોઈનું પણ જે લોંગ પોઝિશન છે એ તો બુક કરી શકાય છે, બટ જો કોઈને નવી પોઝિશન લેવી હોય તો આઈ વુડ સે કે 685, 686 જે પહેલા રેઝિસ્ટન્સ હતો એ જ હવે આઈ થિંક સપોર્ટ બની ગયો છે અને 686ની આસપાસ આવે છે તો પર બાય કરી શકાય છે 676ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ રાખી શકાય છે 710, 712નો. આઈ થિંક મે બી 1 થી 2 વીકમાં આપણને તેજી જોવા મળી શકશે, બટ સસ્ટેનેબલ તેજી નહીં જોવા મળે, કારણ કે હજી પણ રિસેશન ફિયર છે. ડિમાન્ડ આપણે જોઈએ તેટલી મજબૂત નથી. અત્યારના જે શોર્ટ ટર્મ છે એ ઇન્વેન્ટરીઝ ઓછી છે અને ડોલર જે રીતે વીક થઈ રહી છે એની રેલી જોવા મળી રહી છે. ઓકે, તો 1 થી 2 વીકમાં થોડી તેજી આપણને દેખાઈ શકે છે, પરંતુ વધારે આ તેજી સસ્ટેન નહીં થઈ શકે. તો આ વસ્તુ ખાસ કરીને કોપર માટે અને મેટલ્સ માટે આપણે ડિસ્કસ કરી છે. હવે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડ માટે આ સપ્તાહ દબાણનું સપ્તાહ રહ્યું છે. બ્રેન્ટ ઉપર 5%, WTI ક્રૂડમાં જોઈએ તો 6%, તો MCX ક્રૂડમાં આ સપ્તાહમાં આપણે 7% જેટલું દબાણ બનતું જોયું છે.
ધર્મેશજી, દબાણના મુખ્ય કારણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે યુએસની અંદર ઇન્વેન્ટરી વધી છે એ જ કારણ છે કે પછી ચાઇનાની માંગની જે ચિંતા વધી રહી છે, કોવિડના કેસીસ વધવાથી એક પરિબળની ખાસ અસર દેખાઈ રહી છે? આ ઘટાડાના તમે કયા કારણો જોઈ રહ્યા છો? જો તમે ક્રૂડની વાત કરો તો ક્રૂડમાં જે વોલેટિલિટી છે બહુ સારી વોલેટિલિટી છે, સ્પેશિયલી હાયર લેવલથી પ્રેશર જે આવે છે કન્ટિન્યુઅસલી, એ સ્પેશિયલી ઇન્ડિયા માટે, એની ડેવલપિંગ કન્ટ્રી માટે બહુ સારું સપોર્ટિવ રહેશે. અને જેટલું કાચું તેલ નીચે આવશે એટલે ઇન્ડિયા ઇકોનોમી વધારે ગ્રો થશે. માર્કેટમાં જે મેજર કારણ, અગર તમે જો પાછલા અઠવાડિયા પણ મેં કીધું હતું કે આમાં મંદી કરવાની બહુ સારી શક્યતા સારી છે અને સારું પ્રોફિટ થશે અને નિવેશક આ જે ચેનલ જોવે છે ડેફિનેટલી સારું પ્રોફિટેબલ ટ્રેડ કર્યું હશે અને 7,000 લેવલ એક્સપેક્ટેડ હતા અને આવી ગયું છે. હું એક્સપેક્ટ કરું છું કે આ મંદી કન્ટિન્યુ રહેશે. 6,800ના ટાર્ગેટ માટે તમે આમાં મંદી કરી ચાલી શકો છો. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો મને લાગે છે કે અરાઉન્ડ $83 થી $81 લેવલ્સ તમે કાચા તેલમાં જોઈ શકો છો WTIમાં. મેઇન રીઝન છે ડિમાન્ડ એઝ સચ વધતું નથી, સપ્લાયમાં કન્સ્ટ્રેન્ટ નથી માર્કેટમાં. ને બીજી વાત, જે કોવિડનું સિનારીઓ ચાલે છે, ચાઇના ઇઝ ઓલ્સો વન ઓફ ધ હાઈએસ્ટ ઇમ્પોર્ટર, એ લોકો પણ સ્ટેગ્નન્ટ થઈ ગયા છે. ને તમે જોશો આગળના 6 મહિના બધા કોન્ટ્રાક્ટ બેકવર્ડેશનમાં ચાલે છે. એનો મતલબ છે કે બાયર્સ માર્કેટમાં નથી, ખાલી સેલર્સ વધી ગયા છે માર્કેટમાં. ને અગર તમે માર્કેટમાં રોલ ઓવર પણ કરશો તો તમે નુકસાનમાં જશો. તો હું નિવેશકને રેકમેન્ડ કરીશ કે આ મહિનામાં, ડિસેમ્બર મહિનામાં તમે મંદી કરીને ચાલી શકો છો. એટલીસ્ટ 200 થી 300 રૂપિયાનો ઘટાડો તમારે કરંટ લેવલથી જોવા મળશે. સેમ નેચરલ ગેસની સ્થિતિ છે. આજે નેચરલ ગેસની વાત કરો, જે કમોડિટી 600-700 માં ચાલી હતી, આજે 500 નીચે આવી ગઈ છે. તો ફંડામેન્ટલી ને ટેકનિકલી મને હજી પણ વીક લાગે છે માર્કેટ. હું એક્સપેક્ટ કરું છું કે પ્રાઇસમાં અરાઉન્ડ 480 to 475 ના લેવલ્સ નેચરલ ગેસમાં જોવા મળશે. આ બંને કાઉન્ટર્સમાં મારી મંદીની સલાહ રહેશે ને ડેફિનેટલી ફાયદોનો સોદો રહેશે. 6,800 કાચા તેલમાં ને 470 ના લેવલ્સ તમે નેચરલ ગેસમાં જોઈ શકશો. ઓકે, તો નેચરલ ગેસ અને ક્રૂડની અંદર આપણે ઘટાડો આવતો જોઈ શકીશું અને 6,800 સુધી કિંમતો આપણે નીચે જતી જોઈ રહ્યા છે. ભાવિકજી, યુએસની રાજકીય પરિસ્થિતિની પણ અસર ક્રૂડની ઉપર આવતી હોય છે, તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ ઉપરાંત આવનારા સમયમાં ઓપેક કઈ સ્ટ્રેટેજી અપનાવે છે કે પછી અન્ય કયા પરિબળો છે જેના ઉપર આપણે ખાસ ક્રૂડની ચાલને સમજવા માટે નજર રાખવાની રહેશે? આઈ થિંક યુએસ મિડટર્મ ઇલેક્શનનું તો આપણે જોઈએ તો ક્રૂડ માટે કોઈ ખાસ ટ્રિગર હતું નહીં. અને ઇનફેક્ટ કાલના જે સીપીઆઈના ડેટા એના પછી આપણે જોયું કે એક્રોસ ધ બોર્ડ ઓલ કોમોડિટી, ઇક્વિટી અને ક્રિપ્ટોકરન્સી ચાલી, પણ એક એનર્જી પેક છે જે ક્રૂડ અને નેચરલ ગેસ, એમાં કોઈ મોટી મૂવમેન્ટ જોવા ન મળી. અને આઈ થિંક આપણે જોઈએ તો એક અપસાઇડ કેપ એટલે થઈ રહ્યું છે કારણ કે જે ચાઇનામાં લોકડાઉન થઈ રહ્યું છે એના લીધેની ડિમાન્ડ ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે. સેકન્ડ એ છે કે યુએસનું જે શેલ પ્રોડક્શન છે એ પણ અત્યારના હાઈ છે, પણ એની સામે થોડોક પોઝિટિવ ટ્રિગર્સ જોઈએ. તો મને લાગી રહ્યું છે કે આગળ જતાં ઓફકોર્સ વોલેટિલિટી વધશે, કે જ્યારે પણ આ ડિસેમ્બર 5th જે યુરોપ ઓઇલ એમ્બાર્ગો કરશે રશિયાનું, અને પ્રાઇસ કેપની પણ જે વાત કરી રહ્યા છે, તો એમાં આપણને ઘણી વોલેટિલિટી જોવા મળી શકશે. અને બીજું એક છે કે રશિયન પ્રોડક્શન પણ જે છે એ ઇનફેક્ટ ડિસેમ્બર 5 પછી આઈ થિંક 1 મિલિયન બેરલ્સ પર ડે ઓછું પ્રોડ્યુસ થયું દેખાઈ રહ્યું છે. એટલે એના લીધે પણ આઈ થિંક પ્રાઇસીસના નીચે થોડોક ડાઉનસાઇડ સપોર્ટ મળશે. લાગી રહ્યું છે કે WTI જ્યાં સુધી 91.50ની ઉપર નથી જતું ત્યાં સુધી બ્રેકઆઉટ નથી. અને ઇનફેક્ટ WTIનો આપણે સ્પ્રેડ પણ જોઈએ તો જે સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ અરાઉન્ડ 1.23 હતો, એ અત્યારના 0.80 થઈ રહ્યો છે. એટલે જેમ જેમ સ્પ્રેડ ઓછો થઈ છે એ દર્શાઈ રહ્યો છે કે આગળ જતા બેરિશ છે પ્રાઇસીસ માટેનો. ધર્મેશજીએ કીધું, મને પણ લાગી રહ્યું છે કે 6,900 થી 6,800નો આઈ થિંક એક સપોર્ટ છે. અને આઈ વુડ સે કે એકવાર 69 થી 6,800ની આસપાસ આવે છે તો ત્યાંથી કોઈક લોંગ કરી શકાય છે, કારણ કે ત્યાં એક સપોર્ટ ઝોન જરૂરથી આવી શકે છે. બાકી અહીંયાથી આઈ વુડ સે કે આઈધર વેટ 9150ની ઉપર બ્રેન્ટ ક્રૂડ જાય તો બાય કરો, કાં તો 69 થી 68ની વચ્ચે આવે છે અને સપોર્ટ લે છે તો ત્યારે બાય કરો. અધરવાઇઝ અત્યારના શોર્ટ ટર્મમાં હજી પણ લાગી રહ્યું છે કે ક્રૂડમાં જે મંદી છે એ ટકી રહેશે. ઓકે, તો આપણા બંને નિષ્ણાતોને ક્રૂડની અંદર મંદી અત્યારે શોર્ટ ટર્મ માટે તો આગળ વધતી દેખાઈ રહી છે અને બંને નિષ્ણાતો દ્વારા 6800થી 6900ના લેવલ MCX ક્રૂડ ઉપર બનતા દેખાઈ રહ્યા છે. ત્યારે જ આ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ વિશેષ કોમોડિટી રિપોર્ટની આ રજૂઆતમાં આપે ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે અહીંયા આગળથી આપણે આ સપ્તાહમાં ફોકસમાં રહેનારી તમામ નોન એગ્રી કોમોડિટીની વાત કરી છે અને મોટા ભાગે અત્યારે આ તેજી બાદ અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે આ વિશેષ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હવે મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.